સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હાઈફાઈ જિંદગી જીવવા માટે એક યુવકે પોતાના જ ઘરમાં ચોરી કરીને રોકડા રૂપિયા તથા બહેનના ઘરેણાંની ચોરી કરી હતી। ઉલ્લેખનીય છે કે આરોપી પહેલેથી જ ચોરી કરવાથી ટેવાયેલો છે। અગાઉ તેના માતા પિતાએ યુવકને ઘરેથી પણ હાંકી કાઢ્યો હતો। સુરતના કાપોદ્રા વિસ્તારની અશોક વાટિકા સોસાયટીમાં ગત 1 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીમાં કોઈક વ્યક્તિએ ઘરના લોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો। ઘરની અંદર જઈ લોખંડની તિજોરી તોડી તેમાં મૂકેલા ₹10,000 રોકડા અને 1.5 તોલા વજનનું સોનાનું બ્રેસલેટ કે જેની કિંમત આશરે 1,20,000 થાય છે તે ઉઠાવીને નાસી ગયો। આ અંગેની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી। ચોરી થયા બાદ પરિવારજનોમાં આઘાત અને શંકાનો માહોલ છવાઈ ગયો। પોલીસે ફરિયાદીના સગા સંબંધીઓ તથા સાહેદોની પૂછપરછ શરૂ કરી। પોલીસની નજર ખાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયા તરફ ગઈ હતી। શંકા એ કારણે થઈ કે શુભમની વર્તણૂક પહેલેથી જ શંકાસ્પદ હતી। તે અગાઉ પણ અનેકવાર ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં પકડાયો હતો અને લાંબા સમયથી તે ઘરે આવતો જતો પણ નહોતો। શુભમ મોજશોખ માટે ઘણીવાર નાની મોટી ચોરી કરતો હતો, જેના કારણે તેના માતા પિતાએ પણ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો। પોલીસે વધુ તપાસ કરતા ખબર પડી કે શુભમ કાપોદ્રા વિસ્તારના નાના વરાછા ઢાળ પાસે છુપાઈને રહે છે। પોલીસે તુરંત જ ત્યાં પહોંચી આરોપીને પકડી પાડ્યો અને તપાસ કરતા તેની પાસેથી ₹1,43,950ની કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા કે શુભમે માત્ર પરિવારજનો સાથે જ નહીં પણ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી। 2023માં જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી પણ ₹3,50,000ની છેતરપિંડી કરી હતી। એ ઉપરાંત એક મની ટ્રાન્સફરની દુકાનમાંથી ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના બહાને ₹75,000ની છેતરપિંડી કરી હતી। 4 વ્હીલર ગાડી ભાડે લઈ દરિયાની મજા માણતો અને શોખીન લાઈફ જીવતો હતો।